સુરેન્દ્રનગરમાં ઘોડખર મુદ્દે હવે ખેડૂતોની આંદોલનની ચીમકી 10 ગામના ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું તેવો દાવો ખેડૂતો દ્વારા થયો છે। ઘોડખરના ત્રાસથી રવિ પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો હવે ત્રાહી ગયા છે ત્યારે 10 ગામના 400 થી વધુ જે ખેડૂતો છે તેમના દ્વારા આ ફરિયાદ કરવામાં આવી રહી છે। 400 થી વધારે સંખ્યામાં ઘોડખર હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ થયો છે। ત્યારે ખાસ કરી ચણા, જીરું અને વરિયાળી અને તુવેરના જે પાક છે તેને નુકસાન પહોંચાડી રહ્યા છે આ ઘોડખર। 2 વર્ષથી તંત્રને વારંવાર આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે। આવેદનપત્ર સતત આપવામાં આવ્યા છે અને તે છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી થઈ। ખાતર પાણી કરીને એમને રાત દિવસ ઉજાગરા કરીને ચણાનું વાવેતર કર્યું, પાક તૈયાર થવાની તૈયારી ઉપર હતો ત્યારે ખચેડા એક જ દિવસે ભાઈ ખેતર ના ગયો, એક જ દિવસ તાવ આવ્યો એના હિસાબેથી આ રેની ઝાટકા દોરી છે। ઝટકા દોરીનો ખર્ચો કર્યો એમને અને ફટો ઝટકા દોરી પણ મારી હતી, છતાંય ખચેડા અંદર ગરી ગયા અને આખી રાત રહીને આખું ખેતરનું સફાઈ કરી વાળો, અંદર કંઈ લેવા જેવું રહ્યું નથી।